સુરત શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગેનો કાર્યક્રમ વિશ્વવિદ્યાલયના શ્રી રામોત્સવ પરિસરમાં સવારે 8 કલાકે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો પ્રારંભ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા દ્વારા ધ્વજારોહણ કરી તેમજ કુલસચિવ ડોક્ટર રમેશદાન ગઢવી, સિન્ડિકેટ સદસ્ય સંજય લાપસીવાલા, યુવક કલ્યાણ વિભાગના ઓએસડી ડોક્ટર પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ધ્વજવંદન કરી અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ 5 કન્ટીજન્ટના 10 કમાન્ડર અને 121 કેડેટ અને પાયલટે પણ ભાગ લીધો હતો। 75મા ગણતંત્ર દિવસની ઉજવણીમાં એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ અને ભગવાન શ્રી રામની ધજા સાથે પરેડ કરવામાં આવી હતી। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।